હેલો સ્ટુડન્ટ્સ, આજનો વિષય છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ. હવે ચાલુ વર્તમાનકાળને સમજવા માટે આપણે સૌપ્રથમ તેની વ્યાખ્યા, ત્યારબાદ વાક્ય રચના અને તેના પરથી ઉદાહરણ પરથી આપણે તેને વધુ સારી રીતે સમજીશું. જુઓ, સૌપ્રથમ તેની વ્યાખ્યા છે: જે કોઈ ક્રિયા અત્યારે, હમણાં, આ સમયે એટલે કે નાવ, એટ ધીસ મોમેન્ટ થઈ રહી હોય તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે આનો અર્થ શું થાય તો કે તમે જ્યારે બોલો છો ત્યારે બોલતી વેળાએ જે ક્રિયા શરૂ છે તે દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ચાલુ ક્રિયા જે હાલમાં આ સમયે શરૂ છે તે ક્રિયા છે કયા કાળમાં આવે છે તો કે ચાલુ વર્તમાન કાળમાં. ત્યારબાદ સૌપ્રથમ પહેલા આપણે ઉદાહરણ જોઈએ, ત્યારબાદ આપણે તેની વાક્ય રચના જોશું. અહીં આપેલું ઉદાહરણ છે પહેલું: રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. હવે જુઓ, અહીંયા તમને નાવ શબ્દ છે એ કૌંસમાં આપેલો. શું કામ આપ્યો છે? કારણ કે ઘણા વાક્યમાં તે તમને આપ્યો પણ હશે અને ન પણ આપ્યો હોય. તો તમારે ચાલુ વર્તમાન કાળ છે તેને કેવી રીતે ઓળખશો? તો અહીં તમને પહેલા વાક્યમાં જુઓ, ઇઝ પ્લેઇંગ આપ્યું છે. તો એમિઝાર વત્તા આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ જે વાક્યમાં આપ્યું હોય તે વાક્ય હંમેશા ચાલુ વર્તમાન કાળ છે તે દર્શાવે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે તે જુઓ, ધ સન ઇઝ રાઇઝિંગ એબોવ ધ હિલ. સૂર્ય ટેકરી ઉપરથી ઉગી રહ્યો છે. તો અહીં ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે ઇઝ રાઇઝિંગ આપ્યું છે, એટલે કે એમિઝારમાંથી ઇઝ અને રાઇઝિંગ એટલે કે રાઇઝની પાછળ આઈએનજી લાગેલું છે. એટલે કે ઇઝ વત્તા આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ આપ્યું છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ, ધે આર રનિંગ ફાસ્ટ. તેઓ ઝડપથી દોડી રહ્યા છે. એટલે કે એની દોડવાની ક્રિયા છે હાલમાં શરૂ છે. આર રનિંગ, આર છે એ એમિઝારમાંનું એક છે અને રનની પાછળ આઈએનજી પ્રત્યય લાગેલું છે એટલે કે રનિંગ. હવે અહીં તમને ત્રણ ઉદાહરણ આપ્યા છે. એમાં ક્રિયા છે તે હાલમાં શરૂ છે તેવું દર્શાવે છે. જુઓ, રાહુલ ક્રિકેટ રમી રહ્યો છે એટલે કે એની રમવાની ક્રિયા છે એ હાલમાં શરૂ છે. સૂર્ય ટેકરી ઉપરથી ઉગી રહ્યો છે એટલે કે ઉગવાની ક્રિયા હાલમાં શરૂ છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ, તેઓ ઝડપથી દોડી રહ્યા છે એટલે કે દોડવાની ક્રિયા છે એ ચાલુ છે અત્યારે હાલમાં. એટલે કહેવાનો મતલબ એટલો છે કે કોઈ પણ ક્રિયા હાલમાં શરૂ છે તે દર્શાવતો કાળ તો કે ચાલુ વર્તમાન કાળ. હવે જોઈએ વાક્ય રચના. અગાઉ મેં તમને કીધું કે એમિઝાર વત્તા આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ એ જ અહીં તમને આપવામાં આવ્યું છે. એમ ઇઝ આર વત્તા આઈએનજી પ્રત્યય સાથેનું વર્તમાન કૃદંત. હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ વર્તમાન કૃદંત એટલે શું થાય? ભૂત કૃદંત તો જોયું છે. તો હવે કોઈ પણ ક્રિયાપદ છે એની પાછળ આઈએનજી લગાવેલું હોય તો એ વર્તમાન કૃદંત છે એવું તો સાબિત થાય જ છે. પણ એ ક્રિયા હાલમાં શરૂ છે તેવું દર્શાવતું ક્રિયાપદ તો એને કહેવાય છે વર્તમાન કૃદંત. ત્યારબાદ નીચે ઉપરના વાક્યમાં આપણે જોયું કે ચાલુ વર્તમાન કાળની રચનામાં ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો એમ, ઇઝ અને આર ની સાથે ક્રિયાપદના આઈએનજી પ્રત્યય સાથેના વર્તમાન કૃદંતનું રૂપ મૂકવામાં આવે છે. જે મેં તમને ઉપર સમજાવેલું છે કે ભાઈ એમિઝારની સાથે આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે જેને આપણે વર્તમાન કૃદંત કહીએ છીએ તે મૂકવાનું હોય છે. હવે નોંધ છે કે ભાઈ વર્તમાન કૃદંતની મદદ વિના કોઈ પણ ચાલુ કાળ રચી શકાતો નથી. એટલે કે ચાલુ કાળની અંદર વર્તમાન કૃદંત ફરજિયાત છે. તમે ચાલુ વર્તમાન કાળ લો, ચાલુ ભૂતકાળ લો કે પછી ચાલુ ભવિષ્યકાળ લો, ત્રણ કાળમાં તમારે વર્તમાન કૃદંત તો આવશે જ અને તેની વગર તે કાળ બનતો નથી. હવે અત્યારે આપણે વાક્ય રચના અને વ્યાખ્યા સમજ્યા, તો હવે તેના પરથી આપણે 3 પ્રકારના વાક્યો છે એ સમજીશું.
તો એમાં પહેલું વાક્ય છે એફર્મેટિવ સેન્ટેન્સ, એટલે કે હકાર વાક્ય. એમાં પહેલા ઉદાહરણ જોઈએ. આઈ એમ રાઇટિંગ અ લેટર નાઉ. હું અત્યારે પત્ર લખી રહ્યો છું. એટલે કે એની લખવાની ક્રિયા અત્યારે હાલમાં શરૂ છે. આઈની સાથે એમનો ઉપયોગ કર્યો છે અને રાઇટની પાછળ આઈએનજી પ્રત્યય લગાવવામાં આવ્યો છે અને સમયદર્શક શબ્દ તરીકે નાવ આપેલું છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજું ઉદાહરણ છે વિનય ઇઝ સ્વિમિંગ ઇન ધ લેક. વિનય તળાવમાં તરી રહ્યો છે. તો વિનય છે એ હી શી ઇટમાંથી હી છે, ત્રીજો પુરુષ એક વચન છે, તેની સાથે ઇઝ આવે અને સ્વિમની પાછળ આઈએનજી પ્રત્યય લાગે. હવે ત્યારબાદ ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લગાડતા આટલું યાદ રાખો. હવે આપણે આઈએનજી તો લગાવતા શીખી ગયા, પણ આઈએનજી લગાવવા માટેના પણ નિયમો છે. તો એ નિયમો શું શું છે એ પહેલા જોઈએ. એમાં પહેલો નિયમ છે કે ભાઈ ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો ઈની જગ્યાએ આઈએનજી પ્રત્યય લગાવો. એટલે આનો અર્થ એ થાય છે કે કોઈ પણ ક્રિયાપદ છે તો તેનો જે સ્પેલિંગ છે એમાં છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કાઢીને ત્યાં તમારે આઈએનજી પ્રત્યય લગાવવાનો રહેશે. જુઓ નીચે ઉદાહરણ લવ. તો લવમાં તમે જુઓ છેલ્લે ઈ આપેલો છે તો ઈ કાઢીને તમારે ત્યાં આઈએનજી લગાવવાનો છે. એટલે લવનો સ્પેલિંગ શું થશે? LOVING. ત્યારબાદ બીજું વ્રાઇટ. તો વ્રાઇટમાં પણ તમે જુઓ છેલ્લો અક્ષર ઈ આપેલો છે તો તમારે ઈ કાઢીને ત્યાં આઈએનજી લગાવવાનો રહેશે. એટલે રાઇટિંગનો સ્પેલિંગ થશે WRITING. ત્યારબાદ ત્રીજું વેવ. તો વેવ શબ્દની પાછળ પણ છેલ્લે ઈ શબ્દ ઈ અક્ષર આપેલો છે તો ઈને કાઢીને તમારે ત્યાં આઈએનજી લગાવવાનો છે. તો એનો સ્પેલિંગ થશે WAVING. તો અહીં તમે આ પહેલો નિયમ સમજી લો કે ભાઈ કોઈ પણ ક્રિયાપદની પાછળ એટલે કે છેલ્લો અક્ષર છે એ તમારે ઈ આવતો હોય તો ઈ કાઢીને ત્યાં આઈએનજી પ્રત્યય લગાવવાનો છે. ત્યારબાદ બીજો નિયમ, ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલા એક સ્વર આપેલો હોય, એટલે કે વ્યંજન સ્વર વ્યંજન, તો છેલ્લો અક્ષર વ્યંજન બેવડાવો. એટલે આનો અર્થ એવો થાય છે કે તમને કોઈ પણ ક્રિયાપદ આપ્યું હોય એમાં છેલ્લો અક્ષર છે એ વ્યંજન આપેલો હોય અને તેની પહેલા આવેલો અક્ષર સ્વર હોય તો છેલ્લો અક્ષર છે એને ડબલ કરવાનો અને ત્યાર પછી આઈએનજી પ્રત્યય લગાવો, જે આપણે નીચે ઉદાહરણમાં જોઈએ. પહેલો છે સ્કીપ. પહેલો શબ્દ છે સ્વિમ. તો સ્વિમ શબ્દમાં જુઓ તમે છેલ્લે એમ આપેલો છે કે જે વ્યંજન છે, એની પહેલા આઈ સ્વર છે. તો હવે એમ છે વ્યંજન છે તો એને ડબલ કરવાનો અને ત્યાર પછી આઈએનજી પ્રત્યય લગાવવાનો. ત્યારબાદ સ્કીપ. તો સ્કીપમાં પી વ્યંજન છે, આઈ સ્વર છે, તો સ્કીપમાં પી ડબલ થાય અને આઈએનજી પ્રત્યય લાગે. રન શબ્દ છે તો એમાં એન વ્યંજન છે, યુ છે એ સ્વર છે, તો એન છે એ ડબલ થશે અને ત્યારબાદ આઈએનજી લગાવવાનું રહેશે. સિટ. તો સિટમાં ટી વ્યંજન છે, આઈ સ્વર છે, એટલે સિટમાં સિટિંગ કરવાનું એટલે કે ડબલ ટી ING થશે. ત્યારબાદ વાક્યનો બીજો પ્રકાર છે નેગેટિવ સેન્ટેન્સ, એટલે કે નકાર વાક્યો. નકાર વાક્યમાં તમે જુઓ નીચે ઉદાહરણમાંથી ધ પેસેન્જર્સ આર શાઉટિંગ. પ્રવાસીઓ બૂમો પાડી રહ્યા છે. તો આ વાક્ય છે એ હકારનું છે, તો હવે એને આપણે નકારમાં ફેરવીશું. ધ પેસેન્જર્સ આર નોટ શાઉટિંગ. પ્રવાસીઓ બૂમો પાડી રહ્યા નથી. ત્યારબાદ છે નવીન ઇઝ રાઇડિંગ અ સ્કૂટર. નવીન સ્કૂટર ચલાવી રહ્યો છે, તો એનું નકાર છે નવીન ઇઝ નોટ રાઇડિંગ અ સ્કૂટર. નવીન સ્કૂટર ચલાવી રહ્યો નથી. હવે ફરી વાર આપણે એક નજર નાખીએ. અહીં તમને બે ઉદાહરણ આપ્યા છે જેમાં હકારનું નકાર કરવામાં આવ્યું છે. તો હવે નકાર છે
એ કેવી રીતે વાક્ય બનશે? તો કે માત્ર એમિઝાર પછી નોટ મૂકવાથી તે વાક્યનું નકાર વાક્ય બની જાય છે. આ બંને ઉદાહરણમાં તમે જુઓ, બીજું જે વાક્ય છે નકાર, ધ પેસેન્જર્સ આર નોટ શાઉટિંગ, તો એમાં આર પછી નોટ લગાવવામાં આવ્યું છે, તો એ માત્ર એક નોટથી એ વાક્ય છે એ નકાર બની જશે. ત્યારબાદ બીજા ઉદાહરણમાં નવીન ઇઝ નોટ રાઇડિંગ અ સ્કૂટર, તો ઇઝ પછી નોટ આપવામાં આવ્યું છે, તો માત્ર નોટથી એ વાક્ય છે હકારમાંથી નકાર બની જશે. ત્યારબાદ તેની વાક્ય રચના, એમિઝાર વત્તા નોટ વત્તા વર્તમાન કૃદંત, એટલે કે એમિઝાર વત્તા નોટ મૂકવાનો અને ત્યારબાદ વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત બાદ તમે કર્મ પણ હોય અને અન્ય શબ્દ પણ આવી શકે. એમાં જુઓ, આર ટોકિંગ એટલે કે વાતો કરીએ છે, તો એ હકાર છે, એનું નકાર કરવામાં આવ્યું છે કે આર નોટ ટોકિંગ, વાતો કરતા નથી, એટલે કે આર પછી નોટ મૂકવાથી તે છે એ નકાર બની ગયું છે વાક્ય. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ અને વર્તમાન કૃદંત વચ્ચે નોટ આવી ગયું, તેથી વાક્ય નકારમાં ફેરવાઈ ગયું. એટલે મેં તમને અગાઉ જ કીધેલું કે હકારમાંથી નકાર વાક્ય બનાવવું ખૂબ જ સહેલું છે. એક માત્ર નોટ મૂકવાથી તે વાક્ય હકારમાંથી નકારમાં ફેરવાઈ જશે. એ જ નિયમ અહીંયા લાગુ પડે છે કે સહાયકારક ક્રિયાપદ અને વર્તમાન કૃદંતની વચ્ચે નોટ આવી ગયું છે, એટલે કે નોટ મૂકવાથી તે વાક્યનું નકાર બની જશે. આપણે શું યાદ રાખવાનું છે? તો કે એમિઝાર પછી નોટ મૂકવાથી તે વાક્યનું નકાર વાક્ય બની જાય છે. ત્યારબાદ હવે નકાર વાક્ય બનાવ્યા બાદ આપણે પ્રશ્ન છે એને હકાર અને નકારમાં જવાબ આપવાના હોય છે, ટૂંકા પ્રશ્નો. તો એ ટૂંકા પ્રશ્નોના જે ટૂંકા રૂપો છે એ કેવા અને કેવી રીતે લખવાના હોય છે તે જોઈએ. ઇઝ નોટનું ટૂંકું રૂપ થશે ઇઝન્ટ, આર નોટનું ટૂંકું રૂપ થશે આરન્ટ, ત્યારબાદ એમ નોટનું ટૂંકું રૂપ થશે આરન્ટ. હવે આ વસ્તુ યાદ રાખવાની છે કે એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ થતું નથી, એટલે કે એમ નોટ આપ્યું હોય ત્યારે તમારે આરન્ટ જ લખવાનું રહેશે. ત્યારબાદ ત્રીજું વાક્યનો પ્રકાર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે ફરીવાર યાદ કરીએ, એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર પહેલું ઉદાહરણ છે, આઈ એમ રીડિંગ અ બુક, હું ચોપડી વાંચી રહી છું અથવા તો વાંચી રહ્યો છું. તો એનો આપણે પ્રશ્નાર્થ બનાવવો હોય તો માત્ર એક ફેરફારથી તે વાક્ય છે પ્રશ્ન વાક્યમાં ફેરવાઈ જશે. ઉપર આપેલા વાક્યની અંદર તમારે માત્ર સહાયકારક જે ક્રિયાપદ આપ્યું છે એમ, એને તમે આગળ લઈ લો અને આખું વાક્ય સળંગ એમનું એમ જ રાખો અને છેલ્લે એક ક્વેશ્ચન માર્ક મૂકી દો, તો એ વાક્ય હકારમાંથી પ્રશ્નાર્થ બની જશે. ત્યારબાદ બીજું ઉદાહરણ, ધે આર લર્નિંગ ગ્રામર, તેઓ ગ્રામર શીખી રહ્યા છે. તો હવે અહીંયા તમને સહાયકારક ક્રિયાપદ તરીકે આર આપ્યું છે, તો આર છે ને તમે વાક્યની શરૂઆતમાં મૂકી દો અને બાકીનું વાક્ય એમનું એમ છે પાછું પાછળ મૂકી દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકી દો, તો એ થઈ ગયું એનું પ્રશ્નાર્થ વાક્ય. હવે એની થોડીક સમજૂતી મેળવી લઈએ કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય છે એ કેવી રીતે બનાવવામાં આવે છે. સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર ને વાક્યની શરૂઆતમાં કર્તાને પહેલા મૂકી દો તો વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાઈ જશે. એટલે કે જે વસ્તુ મેં શીખવી છે એ જ વસ્તુ અહીં તમને કહેવામાં આવી છે કે ભાઈ એમ ઇઝ આર છે એને વાક્યની શરૂઆતમાં તમે મૂકી દો તો એ પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ ચાલુ વર્તમાન કાળમાં બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, તો કે હું અત્યારે કદાચ પુસ્તક વાંચતો હોઉં
અથવા એક પુસ્તક વાંચવા લીધું છે, થોડાક દિવસોથી વાંચું છું, આજે પણ વાંચ્યું અને હજુ થોડા દિવસ વાંચવાનું ચાલશે, તેથી આ વાંચવાની ક્રિયા અત્યારે જ બની રહી છે એમ નહીં કહી શકાય. એટલે આ વાક્યનો કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પુસ્તક વાંચો છો, એ હજી પૂરી થઈ નથી, હજી તમારે ભવિષ્યમાં વાંચવાની છે. એટલે કે તમે આજે પણ વાંચશો, કાલે પણ વાંચશો અને પરમ દિવસે પણ વાંચશો. તો એ ક્રિયા છે એ ચાલુ છે, પણ એને તમે ચાલુ વર્તમાન કાળમાં ગણી શકશો નહીં. ત્યારબાદ તેમ છતાં આવા પ્રકારની સતત ચાલતી રહેતી ક્રિયાને પણ ચાલુ વર્તમાન કાળમાં રજૂ કરવામાં આવે છે. હવે તેને ચાલુ વર્તમાન કાળમાં ગણી શકાતી નથી, પણ આવા પ્રકારની સતત ચાલતી રહેતી ક્રિયાને ઘણીવાર ચાલુ વર્તમાન કાળમાં રજૂ કરવામાં પણ આવે છે, એટલે કે એને રજૂ કરી શકાય છે. હવે વાક્ય 2 એ જ પ્રકારનું છે, એટલે કે બીજું વાક્ય પણ એ જ પ્રકારનું છે જે આપણે પેલું પુસ્તક વાળું વાક્ય જોયું. ત્યારબાદ ક્વેશ્ચન એન્ડ આન્સર. હવે આપણે પ્રશ્ન વાક્ય જોયા, તો એના જે પ્રશ્નો છે જોઈએ અને એની અંદર એના ટૂંકા જવાબો છે એ કેવી રીતે લખવા એ આપણે આ અંદર જોઈએ. ધ શોપકીપર ઇઝ સેલિંગ વ્હીટ. દુકાનદાર છે એ ઘઉં વેચી રહ્યો છે. ઇઝ ધ શોપકીપર સેલિંગ વ્હીટ? શું દુકાનદાર ઘઉં વેચી રહ્યો છે? જુઓ, આ વાક્યની અંદર તમે જોઈ શકો છો કે માત્ર ઇઝ છે એને આગળ મૂકી દીધું છે અને બાકીનું વાક્ય સળંગ એમનું એમ જ રાખ્યું છે. તો આ બની ગયું એનું પ્રશ્ન વાક્ય. હવે અહીં આપણે પ્રશ્નો અને ઉત્તરો જોવાના છે, તો એમાં આપણે પ્રશ્નો તો બનાવ્યો, તો હવે એનો જવાબ છે આપણે 2 પ્રકારે આપવાનો છે. કાં હકારમાં આપવાનો છે અને અથવા તો નકારમાં આપવાનો. અહીં તમને બંને જવાબ આપેલા છે જે આપણે જોઈ શકીએ છીએ. તો પહેલો જવાબ છે હકારમાં. હકારમાં પણ કેવો જવાબ? તો કે ટૂંકો જવાબ. આપણે આખું વાક્ય છે એ જવાબમાં લખવાનું નથી, માત્ર તમારે હા કે નામાં જવાબ આપવાનો છે. તો એનો જવાબ આવશે યસ હી ઇઝ. હવે વાક્યની અંદર તમને ઇઝ આપવામાં આવ્યું છે. ધ શોપકીપર છે ઈ ત્રીજો પુરુષ એકવચન છે, માટે ત્યાં તમે હી અથવા શી બંને લખી શકો છો. તો અહીં આપણે હી નો ઉપયોગ કર્યો છે. યસ હી ઇઝ, તો એનો હકારમાં જવાબ થયો. પછી નકારમાં નો હી ઇઝન્ટ. ઇઝન્ટ એટલે કે ઇઝ નોટ નું ટૂંકું રૂપ, જે આપણે અગાઉ છે હમણાં મેં તમને કહેલું છે. તો એનો નકારમાં જવાબ થશે નો હી ઇઝન્ટ. ત્યારબાદ બીજું ઉદાહરણ છે, ઇકબાલ ઇઝ કલરિંગ ધ પિક્ચર. ઇકબાલ ઇઝ કલરિંગ ધ પિક્ચર. તો એનો પ્રશ્ન વાક્ય તો પછી બનાવીએ, પેલા નકાર બનાવીએ કે ઇકબાલ ઇઝ નોટ કલરિંગ ધ પિક્ચર. પહેલું હકાર વાક્ય છે, ત્યારબાદ તેનું નકાર વાક્ય બનાવવામાં આવ્યું છે. હવે નકાર પ્રશ્નાર્થ પણ હોય છે, એટલે કે નકાર હંમેશા પ્રશ્નાર્થ વાક્ય હકારમાં જો એવું જરૂરી નથી, તે નકારમાં પણ આવી શકે છે. તો અહીં આપણને નકાર પ્રશ્નાર્થ પૂછ્યું છે, તો એ બનશે ઇઝ ઇકબાલ નોટ કલરિંગ ધ પિક્ચર? શું ઇકબાલ ચિત્રમાં રંગો પૂરી રહ્યો નથી? તો એ પણ પ્રશ્ન છે, પણ કેવો? તો કે નકાર. હવે ત્યારબાદ ઇઝન્ટ ઇકબાલ કલરિંગ ધ પિક્ચર? તો હવે પ્રશ્ન પૂછો, તો હવે એનો આપણે જવાબ પણ લખીશું. તો કે ઇઝ ઇકબાલ. હવે બંને પ્રકારે પ્રશ્ન પૂછ્યા છે, હકાર અને નકારમાં. તો હવે આવે છે હકારમાં પ્રશ્ન. ઇઝ ઇકબાલ કલરિંગ ધ પિક્ચર? શું ઇકબાલ ચિત્રની અંદર રંગ પૂરી રહ્યો છે? તો હવે આવશે યસ અને નો માં જવાબ. તો પહેલા આપણે યસમાં જવાબ જોઈએ. યસ હી ઇઝ. તમને વાક્યમાં ઇઝ આપ્યું છે અને ઇકબાલ છે ત્રીજો પુરુષ એકવચન, એટલે કે હી, તો અહીં આપણે હી લખશું. ત્યારબાદ છે નો હી ઇઝન્ટ, એટલે કે ના, તે નથી દોરી રહ્યો. તો એને આપણે ટૂંકા જવાબમાં જવાબ આપવાનો છે હી ઇઝન્ટ, એટલે કે ઇઝ નોટ નું ટૂંકું રૂપ થશે ઇઝન્ટ. ત્યારબાદ હવે હોમવર્ક છે જોઈએ. તો સૌપ્રથમ તમારે પહેલો પ્રશ્ન છે, fill in the blanks with the present continuous tense forms of the verbs given in the brackets. એટલે અહીં તમને 5 ખાલી જગ્યાઓ આપી છે.
જેને તમારે વાંચવાની છે. ત્યારબાદ તેને કૌંસમાં આપેલા ક્રિયાપદોને ચાલુ વર્તમાન કાળમાં તમારે આ ખાલી જગ્યાઓ છે તેને પૂરવાની છે. ત્યારબાદ રીરાઇટ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એઝ ડાયરેક્ટેડ, એટલે કે તમને જે નીચે આપેલો ફકરો છે એને તમારે ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનો છે. એટલે કે આપેલો ફકરો છે એ કયા કાળમાં છે એ તમારે વિચારવાનું, તેને કેવી રીતે ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું છે એ તમે અગાઉ જે મેં સમજાવ્યું છે વિડીયોમાં એના પરથી તમારે વાક્ય છે તેને ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. ફરી એકવાર આપણે રિપીટ કરીએ કે ચાલુ વર્તમાન કાળ છે શું છે. તો સૌ પ્રથમ ચાલુ વર્તમાન કાળ એટલે કે કોઈ ક્રિયા હાલમાં આ સમયે એટ ધીસ મોમેન્ટ શરૂ હોય અથવા તો બોલતી વેળાએ કોઈ ક્રિયા શરૂ છે તો તેને આપણે ચાલુ વર્તમાન કાળમાં ગણી શકાય છે. એટલે કે તે ચાલુ વર્તમાન કાળમાં છે તેવું કહેવામાં આવે છે. ત્યારબાદ હવે વાક્ય રચના મુજબ એમિઝાર વત્તા આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ જે આપણે અહીં વાક્યમાં લેવાનું હોય છે. એટલે કે ચાલુ વર્તમાન કાળને તમે કેવી રીતે ઓળખી શકશો તો કે બે પ્રકારે ઓળખી શકાય. એક તો સમયદર્શક શબ્દથી અને બીજું ઈ કે એમિઝાર વત્તા આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ આપેલું હોય અને સમયદર્શક શબ્દ ન આપેલો હોય તો તમે તેને સરળતાથી ઓળખી શકો છો કે ભાઈ આ જે છે એ ચાલુ વર્તમાન કાળનું જ વાક્ય છે. જેની અંદર આપણે 3 પ્રકારના વાક્યો સમજ્યા: હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય અને ટૂંકા પ્રશ્નો અને જવાબો. તો હકાર વાક્યની અંદર એમિઝાર વત્તા આઈએનજી નું ક્રિયાપદનું રૂપ આવશે. ત્યારબાદ નકાર વાક્ય, તો નકાર વાક્યની અંદર તમારે માત્ર એમિઝાર વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. એટલે ટૂંકમાં કે એમિઝાર પછી નોટ મૂકવાથી તે વાક્યનું ચાલુ વર્તમાન કાળનું રૂપ બની જાય છે. એટલે કે નકાર વાક્ય બની જાય છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર માત્ર વાક્યની અંદર આપેલું એમિઝ આર છે તેને તમારે વાક્યની શરૂઆતમાં મૂકી દો અને વાક્ય એમનું એમ રાખી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો તો એ હકાર કે નકાર વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બની જશે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ તેના ટૂંકા જવાબો કેવી રીતે આપવાના છે. તો ટૂંકા જવાબોમાં આપણે એને 2 પ્રકારે જવાબ આપવાના છે, યસ અને નો માં, જે આપણે તમે અગાઉ છે તે સમજી લીધું છે, બરાબર. તો હવે આમાં આપેલું ઘરકામ છે, હોમવર્ક છે, તમારે તમારી નોટબુકમાં નોંધ કરીને લખી લેવાનું રહેશે. થેન્ક યુ.